શિવરાજપુર બીચ મુદ્દે પબુભા માણેકની ઉગ્ર રજૂઆત બાદ તંત્ર એક્શન મોડમાં. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોટર સ્પોર્ટ્સની ટીમે સ્થાનિક ધંધાર્થીઓ સાથે મીટિંગ કરી. આજરોજ શિવરાજપુર બીચ ખાતે દ્વારકા પ્રાંત અધિકારી અને તંત્ર સાથે ગોવાથી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોટર સ્પોર્ટ્સ ભારત સરકાર તરફથી ટીમ આવી, જે વોટર સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓના સાધનોનું પરીક્ષણ તેમજ સ્થાનિક ધંધાર્થીઓ સાથે વોટર સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ માટે સરકાર માન્ય નીતિ નિયમો ઘડવા વિસ્તારપૂર્વક ચર્ચા કરી. 2 દિવસ પહેલા દ્વારકાના ધારાસભ્ય પબુભા માણકની તંત્રને 20 દિવસની અંદર શિવરાજપુર બીચ પર ચાલતી વોટર સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ ચાલુ કરાવવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી. આજે NIWSની ટીમ શિવરાજપુર બીચ ખાતે પહોંચી ત્યાં 200 થી વધારે સ્થાનિક ધંધાર્થીઓ સાથે મીટિંગ કરી વોટર સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ જેમ બને તેમ ઝડપથી નિયમ અનુસાર ચાલુ કરવાની ખાતરી આપી છે. NIWSના જણાવ્યા મુજબ જો કાયદેસર રીતે વોટર સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ ચાલુ થશે પછી ધંધા રોજગાર વારંવાર બંધ નહીં થાય, માટે સ્થાનિક ધંધાર્થીઓ NIWSને સહકાર આપે તો તમામ ધંધાર્થીઓને સરકાર શ્રી બીચ પર વોટર સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ માટે કાયમી પરવાનગી આપશે. બ્યુરો રિપોર્ટ અલ્ટી સિંગડિયા, દેવભૂમિ, દ્વારકા. હા ભાઈ બોલો. બરોબર, અમે જામનગરથી આવી છે, ડેન્ટલ કોલેજમાં ભણવી છે. ત્યાં અમે 8 જણા આવ્યા છે. શિવરાજપુરનું નામ બહુ સાંભળ્યું છે બીચનું, એટલે અહીંયા આવ્યા હતા અહીંયા વોટર સ્પોર્ટની બધી એક્ટિવિટી કરવા માટે. પણ અહીંયા આવીને ખબર પડી કે અચાનક બધું બંધ થઈ ગયું છે. અહીંયા લોકોને, સ્થાનિક લોકોને જે કામ કરતા ઘણાને પૂછ્યું, પણ એ બધાને ખબર નથી કઈ રીતના બંધ થઈ ગયું, રીઝન વગર બંધ થઈ ગયું એ લોકો કહે છે. તો અમે તંત્રને અપીલ કરવી છે કે જે કાંઈ પ્રોબ્લેમ હોય અહીંયા ડિસ્કશન કરીને જે કાયદા બનતા હોય, યોગ્યસર કાયદા બનાવીને એ રીતે કાયદેસર જે હાલતા હોય એ લોકોનું ફરીવાર શરૂ કરી દે તો અહીંયા જે આવતા હોય એને તેને મનોરંજનનું સાધન મળે અને આ લોકોને રોજગારી પણ મળે. નાના નાના વર્કર છે એની માટે ઘણા સમયથી એક્ટિવિટી બંધ હતી. આજે આ લોકો આવ્યા છે. શું વિગત છે ઓલ ઓવર? આજે છેલ્લા ઘણા સમયથી આ ગુજરાત સરકાર પોતે પણ આ વિષયે ચિંતા રાખી અને ઘણી બધી કામગીરી એના દ્વારા આગળ વધારવામાં આવી છે. અને અંતે હવે આપણે અહીંયા NIWS ગોવા સાથે ગુજરાત સરકારનું MOU થયું છે અને સરકાર દ્વારા ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, જેના નિયમો બન્યા છે. એ હવે ગેઝેટમાં આ અઠવાડિયાની અંદર પ્રસિદ્ધ થશે અને ત્યારથી આ કાયદાના સ્વરૂપમાં અમલમાં આવશે. એ દરમિયાન સરકારે એડવાન્સમાં અહીંયા NIWSને અહીંના જેટલા વોટર સ્પોર્ટ્સના ઇક્વિપમેન્ટ છે, બોટ હોય કે સ્કુબા ડાઇવિંગના ઇક્વિપમેન્ટ છે, પેરાસિલિંગની બોટ અને એના ઇક્વિપમેન્ટ છે, એ બધું એનું ઇન્સ્પેક્શન થઈ અને એને NIWS દ્વારા સર્ટિફાઈડ કરવામાં આવશે. અને જે કંઈ બરાબર જોવામાં નહીં આવે એને ફૂલફિલ કરવા માટે ગાઈડલાઈન પણ આપવામાં આવશે અને અમારા દ્વારા યુદ્ધના ધોરણે એને પરિપૂર્ણ કરી અને ફરીને પાછા અમે એનો એપ્રોચ કરીને એપ્લાય કરશું અને એ પછી બધા એના નોર્મ પ્રમાણે એ સર્ટિફાઈડ કરશે અને પછી ગુજરાત સરકારમાં એના દ્વારા સબમિટ કરવામાં આવશે કે આટલી એજન્સીઓના આ કાર્ય પૂરા થયેલા છે અને એને પરમિશન આપવામાં આવે. એટલે આ બધી પ્રોસેસ છે એ વધીને 10 થી 12 દિવસ કે 15 દિવસની અંદર પૂર્ણ થઈ જવાની અમે આશા રાખીએ છીએ. આ લોકો પણ એટલા જ તત્પર છે કે વહેલામાં વહેલી આ કાર્યવાહી પૂર્ણ થાય, નિયમબદ્ધ થાય અને અહીંયા વોટર સ્પોર્ટ્સ ફરીને ચાલુ થાય એવા અહીંના સ્થાનિક લોકોના, સરકારના અને NIWSના ત્રણેયના પ્રયત્નો ખૂબ જ સારી રીતે પોઝિટિવલી જોવા મળે છે. અને આજે અમે ખૂબ જ સંતુષ્ટ છીએ કે સરકારે અમારી વાત સાંભળી. એમાંય ખાસ કરીને